Hello friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201 and the unit name is growth and nutrition. એટલે કે વિદ્યાર્થી મિત્રો આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201 વિષયમાં જે યુનિટ 3 છે જેનું નામ છે ગ્રોથ અને ન્યુટ્રિશન એ વિષયમાં આપણે અભ્યાસ કરીશું. ઇન પ્રીવિયસ લેક્ચર વી વિલ સ્ટડી ક્વોન્ટિટેટિવ રિક્વાયરમેન્ટ ઓફ બેક્ટેરિયા કે જે આગળનું લેક્ચર હતું એમાં આપણે બેક્ટેરિયાને કેટલી માત્રામાં પોષક તત્વોની જરૂરિયાત રહે છે એને આધારે જે ન્યુટ્રિયન્ટ છે એને મુખ્યત્વે બે કેટેગરીમાં વહેંચવામાં આવતા હતા, મેક્રોન્યુટ્રિયન્ટ એન્ડ માઇક્રોન્યુટ્રિયન્ટ. એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. આજે આપણે આ જ યુનિટ કે જે યુનિટ 3 છે એનો આગળનો ટૉપિક છે જેનું નામ છે ક્લાસિફિકેશન ઓફ ન્યુટ્રિયન્ટ બેઝડ ઓન ફિઝિકો-કેમિકલ નેચર, એટલે કે જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના આધારે પોષક તત્વોને જે અલગ અલગ એમનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે એને વહેંચવામાં આવે છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. ક્લાસિફિકેશન ઓફ ન્યુટ્રિયન્ટ બેઝડ ઓન ફિઝિકો-કેમિકલ નેચર, કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના આધારે ન્યુટ્રિયન્ટ પોષક તત્વોનું ક્લાસિફિકેશન. ઓન બેઝિસ ઓફ ફિઝિકો-કેમિકલ નેચર ઓફ ન્યુટ્રિયન્ટ ધે કેન બી ક્લાસિફાઈડ એઝ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના આધારે જે પોષક તત્વો છે એને નીચે પ્રમાણે વહેંચવામાં આવે છે. ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, એટલે કે જે ભૌતિક સ્વરૂપે પોષક તત્વોની જરૂરિયાત રહે છે તેમ. સેકન્ડ વન ઇઝ કેમિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, કે જે કેમિકલ સ્વરૂપે રાસાયણિક સ્વરૂપે પોષક તત્વોની જરૂરિયાત રહે છે તે. એન્ડ ધ થર્ડ વન ઇઝ ગેસિયસ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, કે વાયુ સ્વરૂપે પોષક તત્વોની જરૂરિયાત રહે છે તે. તો આ રીતે ફિઝિકો-કેમિકલ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના આધારે ન્યુટ્રિયન્ટ હોય એમને મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે: ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, કેમિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ એન્ડ ધ ગેસિયસ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ. તો પછી આપણે આને એક પછી એક ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. તો જે પહેલો છે એ છે ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, કે જે ભૌતિક સ્વરૂપે ન્યુટ્રિયન્ટની આપણને જરૂરિયાત રહે છે તે. તો એમાં કોનો સમાવેશ થાય છે એ જોઈએ. ફર્સ્ટ વન ઇઝ ટેમ્પરેચર, કે તાપમાન. બીજું છે એ છે pH. થર્ડ વન ઇઝ ઓસ્મોટિક પ્રેશર, આશ્રુતિ દાબ. અને 4 છે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. અને 5મું છે લાઇટ. તો આ જે 5 છે એને ભૌતિક સ્વરૂપે આપણે પોષક તત્વોની બેક્ટેરિયાને જરૂરિયાત રહે છે. તો એમાં જે ભૌતિક સ્વરૂપે ન્યુટ્રિયન્ટની જરૂરિયાત રહેતી હતી તો એમાં જે પહેલો પ્રકાર હતો ટેમ્પરેચર, એના વિશે જોઈએ. ધ એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ ઇઝ ઇન્ફ્લુઅન્સ બાય ટેમ્પરેચર, એટલે કે જે એન્ઝાઇમ છે એની એક્ટિવિટી, એની પ્રક્રિયા ઉપર ટેમ્પરેચર એટલે કે તાપમાનની ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર થાય છે. તો ધ એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ ઇઝ ઇન્ફ્લુઅન્સ બાય ટેમ્પરેચર, કે જે ઉત્સેચક છે એની એક્ટિવિટી કે એની પ્રક્રિયા ઉપર જે ટેમ્પરેચર છે તાપમાનની અસર થાય છે. ધેર આર 3 ટાઈપ્સ ઓફ ટેમ્પરેચર, કે ટેમ્પરેચર મુખ્યત્વે 3 પ્રકારનું હોય છે. તો જે પહેલું છે કે મિનિમમ ટેમ્પરેચર, કે જે લઘુત્તમ કે ઓછામાં ઓછું કેટલું તાપમાન જોઈએ તે.
સેકન્ડ વન ઇઝ મેક્ઝિમમ ટેમ્પરેચર, કે વધારેમાં વધારે કેટલા ટેમ્પરેચરની જરૂરિયાત રહે તે. અને ત્રીજું છે ઓપ્ટિમમ ટેમ્પરેચર, કે જે મિનિમમ ને મેક્ઝિમમ વચ્ચેનું જે ટેમ્પરેચર છે એને ઓપ્ટિમમ ટેમ્પરેચર તરીકે ઓળખવામાં આવે છે, કે મધ્યમ કક્ષાએ કયા તાપમાનની આપણને જરૂરિયાત રહે છે. તો આ મુખ્યત્વે જે ટેમ્પરેચર છે, તાપમાન છે, એના 3 પ્રકારો છે. અને આ તાપમાનના આધારે બેક્ટેરિયાના આપણે અલગ અલગ કેટેગરીમાં વહેંચી શકીએ છીએ. તો એ જોઈએ. ડિપેન્ડિંગ ઓન ધેર રિક્વાયરમેન્ટ ઓફ ધ ટેમ્પરેચર, બેક્ટેરિયા આર ક્લાસિફાઈડ 3 કેટેગરી. કે બેક્ટેરિયાના તાપમાનની કેટલા પ્રમાણમાં જરૂરિયાત રહે એના આધારે બેક્ટેરિયાના મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. Depending on the requirement of the temperature, bacteria are classified 3 category. કે જે બેક્ટેરિયા છે એના તાપમાનની કેટલી માત્રામાં જરૂરિયાત રહે એના આધારે બેક્ટેરિયાને મુખ્યત્વે 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલો પ્રકાર છે સાયક્રોફાઇલ્સ. ધ સેકન્ડ ટાઈપ્સ ઇઝ મેઝોફાઇલ્સ એન્ડ ધ થર્ડ ટાઈપ ઇઝ થર્મોફાઇલ્સ. તો આ જે 3 પ્રકારે બેક્ટેરિયાના તાપમાનના આધારે વહેંચવામાં આવે છે. તો સાયક્રોફાઇલ છે એ કોને કહેવાય એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. ડેફિનેશન. તો જે સાયક્રોફાઇલ છે એની વ્યાખ્યા શું છે? માઇક્રોઓર્ગેનિઝમ that are able to grow at low temperature, for example 0 to 20 degrees Celsius, are known as psychrophile. એટલે કે જે પોષક તત્વોની એટલે કે જે બેક્ટેરિયા લો ટેમ્પરેચર કે ઓછા તાપમાને એટલે કે 0 થી 20°C તાપમાને વૃદ્ધિ પામતા હોય એવા બેક્ટેરિયાને આપણે સાયક્રોફાઇલ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. કે માઇક્રો ઓર્ગેનિઝમ ધેટ આર એબલ ટુ ગ્રો એટ લો ટેમ્પરેચર, ફોર એક્ઝામ્પલ 0 to 20°C, આર નોન એઝ અ સાયક્રોફાઇલ. એટલે કે જે બેક્ટેરિયાને પોતાની વૃદ્ધિ માટે ઓછા તાપમાનની એટલે કે 0 થી 20°C જેટલા તાપમાનની જરૂરિયાત રહેતી હોય તેવા બેક્ટેરિયાને આપણે સાયક્રોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. તો આ હતી સાયક્રોફાઇલની ડેફિનેશન. 0°C ઇટ ઇઝ અ મિનિમમ ટેમ્પરેચર. કે જે સાયક્રોફાઇલ ઓર્ગેનિઝમ છે, સૂક્ષ્મજીવ છે, એમાં જે 0°C છે લઘુત્તમ તાપમાન એટલું હોવું જોઈએ 15°C, એટલે કે ઓપ્ટિમમ ટેમ્પરેચર છે એનું. જે 20°C છે મેક્ઝિમમ ટેમ્પરેચર છે, કે મહત્તમ કેટલું તાપમાન હોવું જોઈએ એ છે સાયક્રોફાઇલ્સ. આ રીતે 0 થી 20°C તાપમાન એમની વૃદ્ધિ માટે જોઈએ છે. સાયકોટોલરન્ટ. કે સાયકોટોલરન્ટ કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈએ. માઇક્રો ઓર્ગેનિઝમ ધેટ આર એબલ ટુ ગ્રો એટ 0°C but the optimum temperature between 20 થી 13°C are called સાયકોટોલરન્ટ. એટલે કે જે સૂક્ષ્મજીવ છે એનું 0°C તાપમાને ગ્રો થતા હોય પરંતુ એમનું ઓપ્ટિમમ ટેમ્પરેચર 20 થી 30°C હોય તો એવા જે બેક્ટેરિયા છે એને સાયકોટોલરન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સાયકોફાઇલ બેક્ટેરિયા એ ક્યાં વસવાટ કરે એ જોઈએ. હેબિટાટ. એટલે કે જે સાયક્રોફાઇલ બેક્ટેરિયા છે એમનો વસવાટ ક્યાં હોય છે એ જોઈએ. કોલ્ડ ડીપ સી. કે જે ઊંડું દરિયાનું પાણી હોય એની અંદર આયરે વસવાટ કરતા હોય છે સાયક્રોફાઇલ બેક્ટેરિયા.
અને બીજું જ જે છે કોલ્ડ ડીપ ઓશન, એટલે કે જે ઊંડો મહાસાગર હોય એના પાણીમાં પણ જે સાયક્રોફાઇલ બેક્ટેરિયા હોય એ વસવાટ કરતા હોય છે. તો આ જગ્યાએ સાયક્રોફાઇલ બેક્ટેરિયા આપણને જોવા મળે છે. આગળ જોઈએ સાયક્રોફાઇલ બેક્ટેરિયા વિશે. એક્ઝામ્પલ્સ ફોર સાયક્રોફિલિક બેક્ટેરિયા, કે જે આ સાયક્રોફાઇલ છે એની અંદર કયા બેક્ટેરિયાનો સમાવેશ થાય એના ઉદાહરણો જોઈએ. તો પહેલું ઉદાહરણ છે વિબ્રિયો મરાઇન્સ, એ એક સાયક્રોફિલિક બેક્ટેરિયા છે. સ્યુડોમોનાસ, ફ્લેવોબેક્ટેરિયમ, આલ્કલિજન્સ. તો આ જે 4 છે એ સાયક્રોફિલિક બેક્ટેરિયાના ઉદાહરણ છે. પછી જે સાયક્રોફિલિક બેક્ટેરિયામાં સમ ફંજાઈ, એટલે કે કેટલીક ફૂગ, આલ્ગી, લીલ એન્ડ પ્રોટોઝુઆ આર સાયક્રોફાઇલ, એટલે કે કેટલાક પ્રજીવો પણ સાયક્રોફાઇલ્સ હોય છે. કેટલીક ફૂગ, લીલ અને પ્રોટોઝોઆનો પણ સાયક્રોફાઇલ્સમાં સમાવેશ થાય છે. મોલિક્યુલર એડેપ્ટેશન, એટલે કે અનુકૂલન. તો જે આ બેક્ટેરિયા છે સાયક્રોફાઇલ બેક્ટેરિયા એ નીચા તાપમાને, આટલા કે 0 થી 20°C જેટલા નીચા તાપમાને પણ વૃદ્ધિ પામે છે. તો એના શરીરમાં કઈ રીતે એમનું શરીર અનુકૂલન પામે છે, તો એની અંદર રચના હોય છે એ જોઈએ. મોલિક્યુલર એડેપ્ટેશન, કે કઈ રીતે તે અનુકૂલન કરે છે વાતાવરણ સાથે આટલા નીચા તાપમાને, એ જોઈએ. તો પહેલું છે એ છે In psychrophiles, enzyme remain active low temperature because this enzyme having high amount of alpha helix and lower amount of beta acid. એટલે કે જે સાયક્રોફાઇલ બેક્ટેરિયા છે અથવા સાયક્રોફાઇલ્સ એન્ઝાઇમ છે એ રિમેઇન એક્ટિવ, એટલે કે લો ટેમ્પરેચરે નીચા તાપમાને પણ સક્રિય રહે છે. કારણ કે જે આ સાયક્રોફાઇલ બેક્ટેરિયા છે એની ઉત્સેચક છે એની અંદર વધારે પ્રમાણમાં હાઈ એમાઉન્ટમાં આલ્ફા હેલિક્સ અને લોઅર અમાઉન્ટમાં એટલે કે ઓછા પ્રમાણમાં બીટા સીટ આવેલી છે, જે તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. જેના લીધે આ બેક્ટેરિયા છે એ નીચા તાપમાને પણ વૃદ્ધિ પામે છે અને વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે, એડેપ્ટેશન કરે છે. The second molecular adaptation of psychrophilic bacteria is the cytoplasmic membrane having higher amount of unsaturated fatty acid. કે જે આ જે સાયક્રોફાઇલ બેક્ટેરિયા છે એમનું કોષરસ પટલ છે એની અંદર હાયર અમાઉન્ટમાં એટલે કે વધારે પ્રમાણમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, કે જે અસંતૃપ્ત ફેટી એસિડ હોય એની શૃંખલા આવેલી હોય છે, જેના લીધે તેઓ નીચા તાપમાને વૃદ્ધિ પામે છે, એ ગ્રો થઈ શકે છે. ધ થર્ડ molecular adaptation of psychrophilic bacteria is the lipid of some psychrophilic bacteria containing polyunsaturated fatty acid and long chain of hydrocarbon with multiple double bond. એટલે કે જે આ સાયક્રોફાઇલ બેક્ટેરિયા છે એમાં જે લિપિડ આવેલું હોય છે એ લિપિડ પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ધરાવે છે, કે અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ ફેટી એસિડની શૃંખલા ધરાવે છે. અને બીજું એક લોંગ ચેઇન ઓફ હાઇડ્રોકાર્બન વિથ મલ્ટિપલ ડબલ બોન્ડ, એટલે કે જે હાઇડ્રોકાર્બન હોય એ ડબલ બોન્ડ સાથે પ્રેઝન્ટ હોય એવી લાંબી શૃંખલા ધરાવે છે, જેના લીધે બેક્ટેરિયા જે સાયક્રોફિલિક બેક્ટેરિયા છે એ આ વાતાવરણ નીચા વાતાવરણ સાથે એડેપ્ટેશન કરે છે, અનુકૂલન સાધે છે. તો આ હતા સાયક્રોફિલિક બેક્ટેરિયા, કેરાએ એની વ્યાખ્યા શું, એમની ડેફિનેશન શું અને તે મોલિક્યુલર એડેપ્ટેશન કે વાતાવરણ સાથે કઈ રીતે અનુકૂલન સાધે છે એ આપણે જોયું.
હવે આગળ જોઈએ કે ટેમ્પરેચરની જરૂરિયાતના આધારે બેક્ટેરિયાને જે બીજું ક્લાસિફાઈડ કરવામાં આવે છે બીજા પ્રકારમાં એ છે મેઝોફાઇલ. ડેફિનેશન ઓફ મેઝોફાઇલ એટલે કે જે મેઝોફાઇલ બેક્ટેરિયા છે એની વ્યાખ્યા શું છે એ જોઈએ. માઇક્રો ઓર્ગેનિઝમ્સ that are able to grow at optimum temperature, for example 20 to 40 degrees Celsius, are known as a mesophile. એટલે કે જે સૂક્ષ્મ જીવો હોય એમનો સારામાં સારી વૃદ્ધિ કયા ટેમ્પરેચરે થાય તો એ છે 20 થી 40 સેલ્સિયસ. એવા બેક્ટેરિયાને આપણે મેઝોફાઇલ તરીકે ઓળખીએ છીએ. Microorganisms that are able to grow at optimum temperature, for example 20 to 40 degrees Celsius, are known as a mesophile. એટલે કે જે બેક્ટેરિયા 20 થી 40 સેલ્સિયસ જેટલા તાપમાને વૃદ્ધિ પામતા હોય તેવા બેક્ટેરિયાને આપણે મેઝોફાઇલ તરીકે ઓળખીએ છીએ. The optimum temperature of mesophile is 37 degrees Celsius. એટલે કે જે સારામાં સારો ગ્રો કયા ટેમ્પરેચરે કરતા હોય મેઝોફાઇલ બેક્ટેરિયા એ ટેમ્પરેચર છે 37 ડિગ્રી સેલ્સિયસ. મોસ્ટ ઓફ ધ બેક્ટેરિયા ગ્રો ઇન લેબોરેટરી સોર્સ આર મેઝોફાઇલ. એટલે કે જે લેબોરેટરીમાં બેક્ટેરિયા વૃદ્ધિ પામતા હોય તો એ બેક્ટેરિયા એ મેઝોફાઇલ હોય છે. એમની હેબિટાટ છે કે લેબોરેટરીમાં જે વસવાટ કરતા હોય ગ્રો કરતા હોય એ બેક્ટેરિયા મેઝોફિલિક બેક્ટેરિયા હોય છે. મેની મેઝોફાઇલ્સ હેવ એન ઓપ્ટિમમ ટેમ્પરેચર ઓફ અબાઉટ 37 degrees Celsius which is correspond to human body temperature. એટલે કે જે આપણું હ્યુમન બોડીનું ટેમ્પરેચર છે એ 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને કેટલાક બેક્ટેરિયા જે મેઝોફાઇલ હોય છે એ આટલા હ્યુમન બોડી ટેમ્પરેચરે ગ્રો થતા હોય છે. એક્ઝામ્પલ ફોર મેઝોફિલિક બેક્ટેરિયા કે જે મેઝોફિલિક બેક્ટેરિયા છે એની અંદર કયા બેક્ટેરિયાનો સમાવેશ થાય એના ઉદાહરણો જોઈએ. ઇશ્વરેશિયા કોલાઈ, સાલ્મોનેલા ટાઇફી, પ્રોટિયસ. તો આ જે બેક્ટેરિયા છે એ મેઝોફિલિક બેક્ટેરિયાના ઉદાહરણ છે જે 20 to 40 ડિગ્રી સેલ્સિયસે ગ્રો થાય છે અને તેઓ મુખ્યત્વે વસવાટ ક્યાં કરે છે તો જે લેબોરેટરી સોર્સ હોય લેબ હોય એની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને તે ગ્રો થતા હોય છે. And the third classification of bacteria on temperature જે ટેમ્પરેચરના આધારે બેક્ટેરિયાને અલગ અલગ કેટેગરીમાં ક્લાસિફાઈડ કરવામાં આવતા હતા તો એનો ત્રીજો પ્રકાર છે એ છે થર્મોફાઇલ્સ. ડેફિનેશન ઓફ થર્મોફાઇલ્સ: microorganisms that are able to grow at high temperature, for example 40 degrees Celsius to 60 degrees Celsius, are known as thermophiles. એટલે કે જે સૂક્ષ્મ જીવો વધારે તાપમાને 40 થી 60 સેલ્સિયસ જેટલા તાપમાને પણ વૃદ્ધિ પામી શકતા હોય તેવા સૂક્ષ્મજીવોને આપણે થર્મોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. Microorganisms that are able to grow at high temperature, for example 40 degrees Celsius to 60 degrees Celsius, are known as thermophiles. એટલે કે સૂક્ષ્મ જીવો 40 થી 60 સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને પણ વૃદ્ધિ પામી શકતા હોય તેવા જે સૂક્ષ્મ જીવો હોય એને આપણે થર્મોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. There are some thermophiles
which are able to grow at about 60 degrees Celsius. They are known as extreme thermophiles. એટલે કે જે થર્મોફિલિક બેક્ટેરિયા હોય એ મોસ્ટલી 40થી 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગ્રો થતા હોય, પરંતુ એવા પણ કેટલાક બેક્ટેરિયા છે કે અબાઉટ 60 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 60 સેલ્સિયસ તાપમાન કરતાં પણ વધારે તાપમાને જે બેક્ટેરિયા વૃદ્ધિ પામતા હોય તો એવા બેક્ટેરિયાને એક્સ્ટ્રીમ થર્મોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી એક્સ્ટ્રીમ થર્મોફાઇલની ડેફિનેશન, વ્યાખ્યા. આગળ થર્મોફાઇલ્સ વિશે આપણે જોઈએ કે હેબિટાટ ઓફ થર્મોફિલિક બેક્ટેરિયા, કે જે આ થર્મોફિલિક બેક્ટેરિયા છે એ ક્યાં વસવાટ કરે છે એ જોઈએ. તો જે પહેલું છે વોલ્કેનિક એરિયા, એટલે કે જ્વાળામુખી ધરાવતો જે વિસ્તાર હોય એને આપણે વોલ્કેનિક એરિયા તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર જે આ થર્મોફાઇલ્સ બેક્ટેરિયા છે એ વૃદ્ધિ પામતા હોય છે, ત્યાં વસવાટ કરતા હોય છે. બીજું છે હોટ સ્પ્રિંગ, એટલે કે ગરમ પાણીના ઝરા હોય, એનું ટેમ્પરેચર ઊંચું હોય, પાણી ગરમ હોય, તો એવા જે ગરમ પાણીના ઝરા હોય એની અંદર આ જે થર્મોફાઇલ બેક્ટેરિયા છે એ વસવાટ કરતા હોય છે. એન્ડ ધ થર્ડ હેબિટાટ ઇઝ કમ્પોસ્ટ પાઇલ, એટલે કે જે ખાતરનો ઢગલો હોય છાણિયા ખાતરનો, એની અંદર પણ જે આ થર્મોફાઇલ્સ બેક્ટેરિયા હોય એ રાય વસવાટ કરતા હોય છે. તો આ હતા જે થર્મોફિલિક બેક્ટેરિયા છે એમની હેબિટાટ ક્યાં છે, ક્યાં વસવાટ કરે છે, ક્યાં જોવા મળે છે એમ. એક્ઝામ્પલ ઓફ થર્મોફાઇલ્સ, કે થર્મોફાઇલ્સ છે એના ઉદાહરણો શું છે એ જોઈએ. બેસિલસ સ્ટીયરોથર્મોફિલસ, આ જે બેસિલસ સ્ટીયરોથર્મોફિલસ છે એ બેક્ટેરિયા એ 120 સેલ્સિયસ તાપમાન કરતાં પણ વધારે તાપમાને આ ગ્રો થતા હોય છે, વૃદ્ધિ પામતા હોય છે. બીજું છે પાયરોડિક્ટિયમ ઓક્યુલ્ટમ, એ પણ થર્મોફિલિક બેક્ટેરિયા છે. બેસિલસ કોએગ્યુલન્સ, થર્મિકોકસ સ્પીસીસ, થર્મસ એક્વાટિકસ. તો આ જે હતા એ થર્મોફિલિક બેક્ટેરિયાના એક્ઝામ્પલ ઉદાહરણ હતા. આગળ જોઈએ મોલિક્યુલર એડેપ્ટેશન, કે જે આ બેક્ટેરિયા આટલા ઊંચા તાપમાને વૃદ્ધિ પામી શકે છે તો એ અનુકૂલન કઈ રીતે કરે છે, એમનું મોલિક્યુલર એડેપ્ટેશન શું છે, કે એની શરીરમાં કેવી રચના છે જેના લીધે તે વાતાવરણ સાથે આટલા ઊંચા તાપમાન સાથે પણ અનુકૂલન સાધી શકે છે, તો એ જોઈએ. ધ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન ઓફ થર્મોફિલિક કન્ટેનિંગ લિપિડ which is rich in saturated fatty acid that allow the membrane to remain stable and function at high temperature. એટલે કે જે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન છે, કોષરસ પટલ થર્મોફિલિક બેક્ટેરિયાનું, એ લિપિડ ધરાવે છે. એ લિપિડ કેવું હોય છે, સેચ્યુરેટેડ ફેટી એસિડ સ્વરૂપે, એટલે કે સંતૃપ્ત ફેટી એસિડ સ્વરૂપે લિપિડ પ્રેઝન્ટ હોય છે, જેના લીધે આ મેમ્બ્રેન છે, પટલ છે એ સ્ટેબલ રહે છે, સ્થિર રહે છે. અને જે આયરા થર્મોફિલિક બેક્ટેરિયા છે એરાએ હાઈ ટેમ્પરેચરે, વધારે ટેમ્પરેચરે ગ્રો થઈ શકે છે, કાર્ય કરી શકે છે. ધ સેકન્ડ મોલિક્યુલર એડેપ્ટેશન ઓફ thermophilic bacteria is heat stability of protein of thermophiles is due to presence of high number of salt breeze. એટલે કે જે થર્મોફિલિક બેક્ટેરિયાનું પ્રોટીન હોય એની અંદર સોલ્ટ બ્રીઝ પ્રેઝન્ટ હોય છે, જેના લીધે તેઓ તાપમાનને, ગરમીને સહન કરી શકે છે અને વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે છે. તો આ હતી મોલિક્યુલર એડેપ્ટેશન ઓફ થર્મોફિલિક બેક્ટેરિયા. એકવાર આપણે ફરી બેક્ટેરિયાના ટેમ્પરેચરના આધારે કઈ રીતે ક્લાસિફિકેશન કરી શકીએ છીએ એ જોઈ લઈએ. તો જે ડિપેન્ડિંગ ઓન
the requirement of the temperature, bacteria are classified 3 category. કે જે બેક્ટેરિયાનો કેટલા પ્રમાણમાં ટેમ્પરેચરની જરૂરિયાત રહે એના આધારે બેક્ટેરિયાના 3 પ્રકારમાં ક્લાસિફાઈડ કરી શકાય છે. પહેલું છે સાયક્રોફાઇલ, બીજું છે મેઝોફાઇલ અને ત્રીજું છે થર્મોફાઇલ્સ. તો આ 3 પ્રકારે બેક્ટેરિયાને મુખ્યત્વે ક્લાસિફાઈડ આપણે કરી શકીએ છીએ ટેમ્પરેચરના આધારે. તો જે પહેલું છે એ છે સાયક્રોફાઇલ્સ. એની ડેફિનેશન જોઈએ. માઇક્રો ઓર્ગેનિઝમ્સ ધેટ આર એબલ ટુ ગ્રો એટ લો ટેમ્પરેચર, ફોર એક્ઝામ્પલ 0 to 20 degrees Celsius આર નોન એઝ સાયક્રોફાઇલ. એટલે કે જે સૂક્ષ્મ જીવો હોય તે નીચા તાપમાને એટલે કે 0થી 20 જેટલા નીચા તાપમાને પણ વૃદ્ધિ પામી શકતા હોય તેવા જે સૂક્ષ્મ જીવો હોય એને આપણે સાયક્રોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. એમાં જે સાયક્રોફાઇલ્સમાં જે 0 સેલ્સિયસ છે એ મિનિમમ ટેમ્પરેચર છે, એક નીચામાં નીચું આટલું તાપમાન જોઈએ. લઘુત્તમ તાપમાન 50 સેલ્સિયસ જે મિનિમમ ટેમ્પરેચર અને મેક્સિમમ ટેમ્પરેચર જે એની વચ્ચેનું ટેમ્પરેચર છે એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર આપણે કહીએ છીએ તો એ છે 15 સેલ્સિયસ. એન્ડ ધ 20 ડિગ્રી સેલ્સિયસ એ છે મેક્સિમમ ટેમ્પરેચર કે વધારેમાં વધારે કેટલા તાપમાનની જરૂરિયાત રહે છે. સાયકોટોલરન્ટ ડેફિનેશન એની વ્યાખ્યા. માઇક્રો ઓર્ગેનિઝમ્સ ધેટ આર એબલ ટુ ગ્રો એટ 0 સેલ્સિયસ but the optimum temperature between 20 to 30 degrees Celsius are called psychotolerant. એટલે કે આપણે જોયું કે જે સાયક્રોફિલિક બેક્ટેરિયા હતા એ 0થી 20 સેલ્સિયસ તાપમાને પણ વૃદ્ધિ પામતા હતા, પરંતુ કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે 20થી 30 જેટલા તાપમાને પણ વૃદ્ધિ પામી શકતા હોય. તો એવા જે બેક્ટેરિયા છે એને આપણે સાયકોટોલરન્ટ તરીકે ઓળખીએ છીએ. તો આ હતી સાયકોટોલરન્ટની ડેફિનેશન. હવે જે આ સાયક્રોફિલિક બેક્ટેરિયા છે એ ક્યાં વસવાટ કરે એની હેબિટાટ જોઈએ. કોલ્ડ ડીપ સી એટલે કે ઊંડા દરિયાનું પાણી હોય તેમાં, અથવા ઓશન અથવા ઊંડા મહાસાગરનું પાણી હોય એની અંદર જે આ સાયક્રોફિલિક બેક્ટેરિયા હોય એ વસવાટ કરતા હોય છે. એક્ઝામ્પલ ફોર સાયક્રોફિલિક બેક્ટેરિયા કે જે આ સાયક્રોફિલિક બેક્ટેરિયા છે એનું ઉદાહરણ શું છે? વિબ્રિયો મરાઇન્સ, સ્યુડોમોનાસ, ફ્લેવોબેક્ટેરિયમ એન્ડ આલ્કિઝન્સ. તો આ જે સાયક્રોફિલિક બેક્ટેરિયા હતા એના એક્ઝામ્પલ હતા. પછી જે સમ ફંજાઈ, આલ્ગી એન્ડ પ્રોટોઝોઆ આર સાયક્રોફાઇલ. એટલે કે જે કેટલીક ફૂગ હોય, આલ્ગી એટલે કે લીલ અને પ્રોટોઝોઆ એટલે કે પ્રજીવ એરાય સાયક્રોફાઇલ્સ હોય છે. હવે મોલિક્યુલર એડેપ્ટેશન જોઈએ કે આ બેક્ટેરિયા છે સાયક્રોફાઇલ બેક્ટેરિયા નીચા તાપમાને વૃદ્ધિ પામે છે તો એ કઈ રીતે વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે છે, તો એની અંદર શરીરમાં કેવી રચના હોય છે એ જોઈએ. ઇન સાયક્રોફાઇલ્સ એન્ઝાઇમ રિમેઇન એક્ટિવ low temperature because these enzyme having high amount of alpha helix and lower amount of beta sheet. એટલે કે જે સાયક્રોફાઇલ બેક્ટેરિયા છે એના ઉત્સેચકમાં જે હાઈ એમાઉન્ટ વધારે પ્રમાણમાં આલ્ફા હેલિક્સ અને લોઅર એમાઉન્ટમાં બીટા સીટ હોય છે ઓછા પ્રમાણમાં. એના લીધે જે આ સાયક્રોફિલિક બેક્ટેરિયા છે એ નીચા તાપમાને વૃદ્ધિ પામી શકે છે. ધ સેકન્ડ મોલિક્યુલર એડેપ્ટેશન ઓફ સાયક્રોફિલિક બેક્ટેરિયા ઇઝ ધ સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન હેવિંગ હાઈ અમાઉન્ટ ઓફ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. એટલે કે જે આ સાયક્રોફિલિક બેક્ટેરિયા છે એના કોષરસ પટલ છે એની અંદર વધારે પ્રમાણમાં અસંતૃપ ફેટી એસિડ આવેલો હોય છે અને જે નીચું તાપમાન સહન કરી શકે છે. ધ થર્ડ મોલિક્યુલર એડેપ્ટેશન ઓફ સાયક્રોફિલિક બેક્ટેરિયા ઇઝ
The lipid of some psychrophilic bacteria containing polyunsaturated fatty acid and long chain of hydrocarbon with multiple double bond. એટલે કે જે સાયક્રોફાઇલ બેક્ટેરિયા છે એની અંદર લિપિડ છે એ લિપિડ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે અસંતૃપ્ત ફેટી એસિડ સ્વરૂપે પ્રેઝન્ટ હોય છે. અને બીજું કે જે આ બેક્ટેરિયા છે સાયક્રોફિલિક બેક્ટેરિયા એનો હાઇડ્રોકાર્બનમાં ડબલ બોન્ડ કે વધારે સંખ્યામાં મલ્ટિપલ ડબલ બોન્ડ આવેલા છે અને જે નીચા તાપમાનને સહન કરી શકે છે. આ રીતે જે સાયક્રોફિલિક બેક્ટેરિયા છે એ અનુકૂલન સાધે છે વાતાવરણ. પછી જે બીજો પ્રકાર છે ટેમ્પરેચરના આધારે એ બેક્ટેરિયાના ક્લાસિફિકેશન થાય છે એ છે મેઝોફાઇલ. ડેફિનેશન એની વ્યાખ્યા માઇક્રો ઓર્ગેનિઝમ ધેટ આર એબલ ટુ ગ્રો એટ ઓપ્ટિમમ ટેમ્પરેચર ફોર એક્ઝામ્પલ 20 to 40 ડિગ્રી સેલ્સિયસ આર નોન એઝ અ મેઝોફાઇલ. એટલે કે જે બેક્ટેરિયા ઓપ્ટિમમ ટેમ્પરેચર 20 થી 40°C તાપમાને ગ્રો થતા હોય વૃદ્ધિ પામતા હોય તેવા બેક્ટેરિયાને મેઝોફાઇલ તરીકે ઓળખીએ છીએ. The optimum temperature of mesophile is 37 degrees Celsius. એટલે કે જે ઓપ્ટિમમ ટેમ્પરેચર છે મેઝોફિલિક બેક્ટેરિયાનું એ છે 37 ડિગ્રી સેલ્સિયસ. મોસ્ટ ઓફ ધ બેક્ટેરિયા ગ્રો ઇન લેબોરેટરી સોર્સ આર મેઝોફાઇલ. એટલે કે જે આપણે લેબોરેટરીમાં બેક્ટેરિયાને ગ્રો કરાવીએ છીએ અને વૃદ્ધિ પામે છે બેક્ટેરિયા એ છે મેઝોફાઇલ બેક્ટેરિયા. મેની મેઝોફાઇલ્સ હેવ એન ઓપ્ટિમમ ટેમ્પરેચર ઓફ અબાઉટ 37 ડિગ્રી સેલ્સિયસ વિચ ઇઝ કોરસ્પોન્ડ ટુ હ્યુમન બોડી ટેમ્પરેચર. કોરસ્પોન્ડ એટલે કે સરખું હોય છે જે હ્યુમન બોડીનું ટેમ્પરેચર છે એ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય છે અને જે કેટલાક મેઝોફાઇલ બેક્ટેરિયા છે એ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગ્રો થાય છે. હવે જે આ મેઝોફિલિક બેક્ટેરિયા છે એનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ફોર મેઝોફિલિક બેક્ટેરિયા ઇશ્વરેશિયા કોલાઈ, સાલ્મોનેલા ટાઇફી, પ્રોટિયસ. તો આ જે મેઝોફિલિક બેક્ટેરિયા હતા એના ઉદાહરણ હતા. ધ થર્ડ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા ઓન ધ બેઝિસ ઓફ ટેમ્પરેચર કે જે ટેમ્પરેચરના આધારે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન કરાતો હતો એનો ત્રીજો ટાઈપ છે એ છે થર્મોફાઇલ્સ. એની ડેફિનેશન જોઈએ. માઇક્રો ઓર્ગેનિઝમ ધેટ આર એબલ ટુ ગ્રો એટ હાઈ ટેમ્પરેચર ફોર એક્ઝામ્પલ 40 ડિગ્રી સેલ્સિયસ ટુ 60 ડિગ્રી સેલ્સિયસ આર નોન એઝ અ થર્મોફાઇલ્સ. એટલે કે જે બેક્ટેરિયા 40 થી 60°C તાપમાને ગ્રો થતા હોય હાઈ ટેમ્પરેચરે વધારે ટેમ્પરેચરે તેવા બેક્ટેરિયાને આપણે થર્મોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. There are some thermophiles which are able to grow at above 60 degrees Celsius. They are known as extreme thermophiles. એટલે કે કેટલાક જે થર્મોફાઇલ્સ છે એ 60°C તાપમાન કરતાં પણ વધારે તાપમાને ગ્રો થતા હોય તેવા બેક્ટેરિયાને આપણે એક્સ્ટ્રીમ થર્મોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. હેબિટાટ આ જે થર્મોફાઇલ્સ બેક્ટેરિયા છે એ ક્યાં વસવાટ કરે છે? વોલ્કેનિક એરિયા એટલે કે જ્વાળામુખી ધરાવતા પ્રદેશમાં, હોટ સ્પ્રિંગ ગરમ પાણીના જરામાં, કમ્પોસ્ટ પાઇલ્સ એટલે કે જે ખાતરનો ઢગલો હોય છાણિયા ખાતરનો એની અંદર આ બેક્ટેરિયા ગ્રો થતા હોય છે વૃદ્ધિ પામતા હોય છે અને તે એમનું વસવાટ છે તે એમની હેબિટાટ છે. એક્ઝામ્પલ ઓફ થર્મોફાઇલ્સ કે જે આ થર્મોફાઇલ્સ બેક્ટેરિયા છે એના ઉદાહરણો શું છે? બેસિલસ સ્ટીયરોથર્મોફિલસ, પાયરોડિક્ટિયમ ઓક્યુલ્ટમ, બેસિલસ કોએગ્યુલન્સ, થર્મિકોકસ સ્પીસીસ, થર્મસ એક્વાટિકસ. તો આ જે એ એક્ઝામ્પલ છે થર્મોફિલિક બેક્ટેરિયાના. મોલિક્યુલર એડેપ્ટેશન જોઈએ કે બેક્ટેરિયા વાતાવરણ સાથે અનુકૂલન કઈ રીતે સાધે છે.
તો એ જોઈએ. First molecular adaptation of thermophilic bacteria is the cytoplasmic membrane of thermophilic containing lipid which is rich in saturated fatty acid that allow the membrane to remain stable and function at high temperature. એટલે કે જે આ થર્મોફિલિક બેક્ટેરિયા છે એની સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન છે, કોષરસ પટલ, એ લિપિડ ધરાવે છે અને લિપિડ એ સેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે કે સંતૃપ્ત ફેટી એસિડની શૃંખલા ધરાવે છે, જેના લીધે તેઓ ઊંચા તાપમાને મેમ્બ્રેન છે એ સ્થિર રહે છે અને ઊંચા તાપમાને કાર્ય કરી શકે છે. તો આ હતી પહેલું મોલિક્યુલર એડેપ્ટેશન ફોર thermophilic bacteria. The second is heat stability of protein of thermophiles is due to presence of high number of salt bed. એટલે કે જે થર્મોફિલિક બેક્ટેરિયા છે એની જે પ્રોટીન છે એની અંદર હાઈ નંબર ઓફ સોલ્ટ બ્રિજ, જે સોલ્ટ બ્રિજ આવેલા હોય છે વધારે સંખ્યામાં, જેના લીધે તેઓ ઊંચા તાપમાને પણ સ્થિર રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના આધારે બેક્ટેરિયાના અલગ અલગ ક્લાસિફિકેશન કરવામાં આવતું હતું. ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, ગેસિયસ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ એન્ડ કેમિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ. એમાં જે ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ હતું એમાં ટેમ્પરેચર, એના આધારે જે બેક્ટેરિયાના અલગ અલગ ક્લાસિફિકેશનમાં વહેંચવામાં આવતા હતા એનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. થેન્ક યુ.